ચૈતર વસાવા આજે જેલની બહાર સૌથી મોટા સમાચાર ઢોલ નગારા શરણાઈ સાથે આદિવાસી સમાજના લોકો ડીજે કાઢો કારણ કે આપણા ચૈતર વસાવાનું સ્વાગત કરવાનું છે। આજે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી ચૈતર વસાવાના આજના તમામ અપડેટો તમારા સમક્ષ લાવતો રહું। આજે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર થવા જઈ રહી છે। તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાની આની પહેલા 5 તારીખના રોજ સુનાવણી રાખવામાં આવી હતી, પરંતુ એ સુનાવણી ટળી હતી અને તારીખ આપી દેવામાં આવી હતી હાથ, એટલે કે ભાઈ શુક્રવાર। આજે શુક્રવારના દિવસે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી આજે ગુજરાત હાઈકોર્ટની અંદર થવા જઈ રહી છે। આદિવાસી સમાજના લોકો આજે આશા રાખજો કે આપણા ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી જાય। બિલકુલ આવવો જોઈએ કારણ કે ચૈતરભાઈ વસાવાની જરૂર છે આપણે, કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ચૈતર વસાવા આદિવાસી સમાજના મસીહા છે, ચૈતર વસાવા આદિવાસી સમાજના કિંગ છે, ચૈતર વસાવા આદિવાસી સમાજના ધુરંધર નેતા છે। ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે આટલું સારું એવું કામ કરે છે, છતાં ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે। પરંતુ મને લાગે છે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે। આજનો દિવસ એટલે કે ઇતિહાસના પન્નામાં લખાવશે। 7 વર્ષની સજા બાદ આજે ચૈતર વસાવાને જામીન મળવા જઈ રહ્યા છે। બિલકુલ મળવા જોઈએ। ગુજરાત હાઈકોર્ટ પાસેથી આપણે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરશું, આશા રાખશું કે આપણી સરકાર આપણને ન્યાય આપે, ચૈતર વસાવાને જેલમાંથી બહાર આવે, ચૈતર વસાવાને જામીન મળવા જોઈએ, બિલકુલ મળવા જોઈએ। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે ચૈતર વસાવાને તારીખ ઉપર તારીખ પડી રહી છે, પરંતુ ચૈતર વસાવાને જામીન નથી મળતા। પરંતુ આજનો દિવસ એવો દિવસ રહેશે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે। બિલકુલ આવવા જોઈએ। ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે અત્યારે હાલ મિત્રો વાત કરીએ તો બહાર સારું એવું કામ કરવાની જરૂર છે, કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ચૈતર વસાવા જેલમાં ગયા છે ત્યારથી જ આદિવાસી સમાજના લોકો એકલા પડ્યા છે। આદિવાસી સમાજના લોકો માટે ચૈતર વસાવા ધુરંધર નેતા છે અને ચૈતર વસાવાની જરૂર પડી છે। વિડીયો શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો લાવતો રહો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।